Hi friends, I'm Rajesh Gohil and you are watching our channel Excellence Academy. Standard 10 Unit 4 A Wonderful Creation જેનો પાર્ટ 1 જો તમે ન જોયો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે જોઈ શકો છો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે. ઓકે, પાર્ટ 2માં આજે આપણે બાકીના પાઠની ચર્ચા કરીશું. તો વધારે સમય બગાડ્યા વગર ચાલો શરૂ કરીએ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે પ્રભુને ઈશ્વરને વિનંતી કરી કે પ્રભુ પ્લીઝ ગો ટુ બેડ. કૃપા કરીને તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ. ન લેશો આટલી બધી તકલીફ. ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં તમે આટલી બધી તકલીફ ન લેશો પ્રભુ. પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને તમે સૂઈ જાઓ. કારણ કે દેવદૂતે સાંભળ્યું કે પ્રભુજી એને 3 જોડી આંખો આપવા માગે છે, 6 જોડી હાથ આપવા માગે છે. બરાબર, પ્રભુએ આરામ નથી કર્યો એટલા માટે કદાચ તે આવી વાતો કરી રહ્યા છે. એટલે દેવદૂત ઈશ્વરને આરામ કરવા માટે કહે છે. પરંતુ ઈશ્વર શું કહે છે એના જવાબમાં? ઈશ્વર કહે છે આઈ કેન નોટ. હું ન કરી શકું આરામ. હી રિફ્યુઝડ. તેમણે ઇનકાર કરી દીધો કે હું આરામ ન કરી શકું. કેમ આરામ ન કરી શકું? તો ઈશ્વર કહે છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. ઓલમોસ્ટ એટલે લગભગ. મેં લગભગ કાર્ય પૂરું કરી દીધું છે. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે મિત્રો. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ. મેં લગભગ કાર્ય પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. મેં મારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારોને મૂકી દીધા છે ઇન્ટુ ધીસ મોડેલ. આ મૂર્તિની અંદર, આ નમૂનાની અંદર. નાવ ધીસ મધર. હવે આ માતા વિલ હીલ હર સેલ્ફ. પોતાની જાતને મટાડી દેશે. વેન સી ઇઝ સિક. જ્યારે તે બીમાર પડશે. આ માતા પોતાની જાતને સાજી કરી દેશે જ્યારે તે બીમાર પડશે ત્યારે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. શી વુડ બી એબલ. એબલ એટલે સક્ષમ. શી વુડ બી એબલ. તે સક્ષમ હશે. ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. 6 સભ્યોના એક પરિવારને ખવડાવવા માટે તે સક્ષમ હશે. ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. એટલે કે અડધો કિલો કોબીમાં તે 6 સભ્યોના એક પરિવારને ખવડાવી શકશે એટલી તે સક્ષમ હશે. એન્ડ શી વુડ મેનેજ. અને તે સંભાળ લેશે. અ ચાઇલ્ડ્સ બાથ. એક બાળકનું સ્નાન. બાળકને સ્નાન કરાવવાની સંભાળ લેશે. પ્લે એટલે તેની સાથે રમવું. સ્ટડી એટલે કે તેનો અભ્યાસ. ફૂડ એટલે તેનો ખોરાક. એન્ડ સ્લીપ એટલે કે તેની ઊંઘ. બાળકની આ બધી જ ક્રિયાઓ, બાળકનું સ્નાન, તેનું રમવાનું, તેનો અભ્યાસ, તેનો ખોરાક અને બાળકની ઊંઘ, આ દરેક વસ્તુની એ માતા સંભાળ લેશે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ચીડાયા વગર, ગુસ્સો કર્યા વગર માતા આ બધી વાતને સંભાળી લેશે. ઓકે, તો પેરેગ્રાફ પરથી આપણો પ્રશ્ન છે નંબર 13. વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ. દેવદૂતે ઈશ્વરને શું વિનંતી કરી? દેવદૂતે ઈશ્વરને શું રિક્વેસ્ટ કરી? તો ડીડ આપ્યું છે એટલે એન્જલથી આપણો જવાબ સ્ટાર્ટ થશે અને રિક્વેસ્ટનું આપણે કરવું પડશે. રિક્વેસ્ટેડ. ઓકે, તો આન્સર બનશે ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ. દેવદૂતે ઈશ્વરને વિનંતી કરી ટુ ગો ટુ બેડ. સૂવા માટે જવાની અથવા તો પથારીમાં જવાની. એન્ડ નોટ ટુ ટેક સો મચ ટ્રબલ. અને તકલીફ ન લેવા માટે કહ્યું. ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં સો મચ ટ્રબલ. આટલી બધી તકલીફ ન લેશો એવી તેમને વિનંતી કરે છે દેવદૂત. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ નંબર 14. વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ. ઈશ્વરે શા માટે આરામ કરવાનો ઇનકાર કર્યો? કેમ એમ કહ્યું કે હું આરામ ન કરી શકું? તો અહીં પણ સવાલમાં ડીડ છે. રિફ્યુઝનું રિફ્યુઝડ થશે અને ધ લોર્ડથી આપણો જવાબ સ્ટાર્ટ થશે. ઓકે, ધ લોર્ડ રિફ્યુઝડ. ઈશ્વરે ઇનકાર કર્યો ટુ રેસ્ટ, આરામ કરવાનો. આટલું આપણને સવાલમાં આપેલું છે. બિકોઝ, કારણ કે હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હિઝ વર્ક. પેરેગ્રાફમાં આપણને આપ્યું છે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ. એ આઈનું આપણે ઇનડાયરેક્ટના નિયમ પ્રમાણે હી કરવાનું છે. હેવનું થઈ જશે હેડ. હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હિઝ વર્ક. તેમને લગભગ તેમનું કાર્ય પૂરું કરી દીધું હતું. એન્ડ હેડ પુટ. આઈ હેવ પુટ છે
એના બદલે આપણે હેડ પુટ લખીશું. એન્ડ હેડ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ, અને તેમના શ્રેષ્ઠ વિચારોને તેમણે મૂકી દીધા હતા ઇન ટુ ધી મોડેલ. આ મોડેલની અંદર, આ મૂર્તિની અંદર તેમણે તેમના શ્રેષ્ઠ વિચારો મૂકી દીધા હતા. એટલે હવે આરામ કરવાનો તો કોઈ સવાલ જ નહોતો. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 15. વોટ વિલ ધ મધર ડૂ? માતા શું કરશે? વેન સી ઇઝ સિક, જ્યારે બીમાર પડશે ત્યારે. જ્યારે માતા બીમાર પડશે ત્યારે તે શું કરશે? તો અહીં વિલ આપ્યું છે મિત્રો, ધ મધર છે, મધરને આપણે કર્તાના સ્થાને લખીશું અને વિલને સહાયકારક ક્રિયાપદ તરીકે પાછળ લખીશું. ઓકે, અને માતા જે કામ કરશે એ આપણે લખીશું જ્યારે બીમાર પડશે ત્યારે શું કરશે. તો જવાબ બનશે ધ મધર વિલ હીલ હર સેલ્ફ, એટલે કે માતા પોતાની જાતે જ સાજી થઈ જશે, પોતાની જાતને એ મટાડી દેશે. વેન સી ઇઝ સિક, જ્યારે તે બીમાર પડશે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16. વોટ વુડ ધ મધર બી એબલ ટુ ડૂ, એટલે કે માતા શું કરવા માટે સક્ષમ હશે? માતા કયું કાર્ય કરવા માટે સક્ષમ હશે? એબલનો મતલબ થાય છે સક્ષમ, બી એબલ એટલે સક્ષમ હોવું. તો અહીં જવાબ બનશે ધ મધર આગળ લઈ જઈશું અને વુડને આપણે પાછળ લખીશું. ધ મધર વુડ બી એબલ, એટલે કે માતા સક્ષમ હશે ટુ ફીડ અ ફેમિલી, એટલે કે ખવડાવવા માટે એક પરિવારને. ઓફ 6 મેમ્બર્સ, 6 સભ્યોના એક પરિવારને ખવડાવવા માટે માતા સક્ષમ હશે. ઓનલી ઓન હાફ કિલો ઓફ કેબેજ, માત્ર અડધો કિલો કોબીજમાં તે 6 સભ્યોના એક પરિવારને ખવડાવવા માટે સક્ષમ હશે. ઓકે, ચાલો મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ, એટલે કે દેવદૂતે એક ચક્કર લગાવ્યું. વેન્ટ રાઉન્ડ એટલે ચક્કર લગાવવું. ધ મોડેલ ઓફ ધ મધર, માતાની આ મૂર્તિનું એક ચક્કર લગાવ્યું દેવદૂતે. વેરી સ્લોલી, ખૂબ જ ધીમેથી. હી ટચડ ઇટ, દેવદૂતે તેનો સ્પર્શ કર્યો. દેવદૂતે માતાની પ્રતિમાનો સ્પર્શ કર્યો. એન્ડ સેડ, અને કહ્યું ઇટ્સ ટુ સોફ્ટ, તે તો ખૂબ જ નરમ છે. ઇટ ઇઝ ટુ સોફ્ટ, તે ખૂબ નરમ છે. પરંતુ ઈશ્વર કહે છે બટ વેરી ટફ, પરંતુ ખૂબ જ સખત છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ઈશ્વર એકદમ ઉત્સાહિત થઈ ગયા અને બોલ્યા બટ વેરી ટફ, પરંતુ તે ખૂબ જ સખત છે, ખૂબ જ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના નથી કરી શકતો દેવદૂત કે વોટ ધીસ મધર કેન ડૂ, આ માતા શું કરી શકે છે. એન્ડ એન્ડ્યોર, એન્ડ્યોર એટલે સહન કરવું. આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે, એની તું કલ્પના નથી કરી શકતો દેવદૂત. તો દેવદૂત પ્રશ્ન પૂછે છે કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? આ સર્જન જે તમે કર્યું છે માતાનું, શું તે વિચારી શકે છે પ્રભુ? તો પ્રભુ કહે છે નોટ ઓનલી કેન શી થિંક, માત્ર તે વિચારી જ નથી શકતી, બટ કેન રીઝન, પરંતુ બુદ્ધિપૂર્વક વિચારી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને સમાધાન પણ કરી શકે છે. આ માતા માત્ર વિચારી નથી શકતી, પરંતુ બુદ્ધિપૂર્વક વિચારી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. સમજ્યો? સેડ ધ લોર્ડ, ઈશ્વર બોલ્યા. આ રીતે તેમણે માતાના ગુણોનું વર્ણન કર્યું છે દેવદૂતની સામે. તો એના પરથી આપણો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 17. વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર, માતાની પ્રતિકૃતિ વિશે દેવદૂત શું વિચારે છે? દેવદૂત શું અનુભવે છે? એને શું લાગે છે? તો એનો જવાબ લખીશું આપણે. ધ એન્જલથી સ્ટાર્ટ કરીશું અને ફીલનું ભૂતકાળ શું થાય મિત્રો? ફીલનું ભૂતકાળ થાય ફેલ્ટ. ઓકે, તો જવાબ બનશે ધ એન્જલ ફેલ્ટ ધેટ, દેવદૂતને લાગ્યું કે, અથવા દેવદૂતે વિચાર્યું કે ધ મોડેલ ઓફ ધ મધર, માતાનો આ નમૂનો વોઝ ટુ સોફ્ટ, અતિશય નરમ હતો, ખૂબ જ નાજુક હતો, એવું તેને લાગ્યું. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18. વાય ડીડ ધ લોર્ડ સે ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ, શા માટે ઈશ્વરે એવું કહ્યું કે માતાની આ પ્રતિકૃતિ મજબૂત હતી, ટફ હતી? તો અહીં પણ ડીડ આપ્યું છે. ધ લોર્ડથી આપણો જવાબ સ્ટાર્ટ કરીશું અને સેનું ભૂતકાળ કરીશું સેડ. બરાબર? તો જવાબ બનશે ધ લોર્ડ સેડ ધેટ, ઈશ્વરે કહ્યું કે ધ મોડેલ ઓફ ધ મધર, માતાની આ પ્રતિકૃતિ, માતાનો આ નમૂનો અથવા માતાની આ મૂર્તિ વોઝ ટફ, મજબૂત હતી. બિકોઝ, કારણ કે
નો વન કુડ ઇમેજિન, કોઈ પણ કલ્પના નહોતું કરી શકતું. નો વન કુડ ઇમેજિન, કોઈ કલ્પના નહોતું કરી શકતું. વોટ શી કેન ડૂ, કે તે શું કરી શકતી હતી. એન્ડ એન્ડ્યોર, અને શું સહન કરી શકતી હતી એ વાતની કોઈ કલ્પના ન કરી શકે. રાઈટ. ચાલો ત્યારબાદ લાસ્ટ પેરેગ્રાફ છે પાઠનો. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત પ્રભાવિત થઈ ગયો ભગવાનની આ વાતથી. હી વેન્ટ ક્લોઝર, તે નજીક ગયો. ટુ ધ મોડેલ, આ પ્રતિકૃતિની, આ પ્રતિમાની તે નજીક ગયો. એન્ડ મૂવડ હિઝ ફિંગર, અને તેણે પોતાની આંગળી ફેરવી. એક્રોસ ધ ચીક, આ પ્રતિકૃતિના ગાલ ઉપર દેવદૂતે આંગળી ફેરવી અને બોલ્યો, ઓહ લોર્ડ, અરે પ્રભુ, હર આઈઝ આર લીકિંગ, તેની આંખો તો ટપકે છે, તેની આંખોમાંથી તો પાણી ટપકે છે. પ્રભુ બોલ્યા, હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે થયું. હેપન એટલે બનવું અથવા તો થવું. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું અથવા તો આ કેવી રીતે થયું. ઇટ મસ્ટ બી અ ટીયર, તે આંસુ જ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો તેને નથી મૂક્યું ત્યાં. પ્રભુ કહે છે સર્જન કરતી વખતે મેં માતાની અંદર આંસુ તો નથી મૂક્યું. તો કેવી રીતે આવી ગયું. ઇટ ઇઝ અ મિરેકલ, તે તો એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ઈશ્વરે આશ્ચર્યપૂર્વક કહ્યું કે આ તો ચમત્કાર છે, મેં તો આંસુ એની અંદર મૂક્યું જ નથી. બરાબર. ત્યારબાદ બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, પરંતુ આંસુ શેના માટે છે પ્રભુ. તો પ્રભુ કહે છે, ઈશ્વર કહે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક, તે કંઈક અજોડ છે, કંઈક વિશિષ્ટ છે. મે બી, કદાચ તે છે. મે બી એટલે કદાચ. ઇટ ઇઝ, તે છે. ફોર પેઇન એટલે પીડા માટે, દર્દ માટે. ફોર જોય, ખુશી માટે, આનંદ માટે. પ્રાઇડ એટલે ગર્વ માટે. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા માટે, હતાશા માટે. લોનલીનેસ એકલતા માટે. પ્રભુ કહે છે કે માતાના આંસુ કદાચ પીડા માટે હોઈ શકે. માતાને પીડા થશે તો પણ તે રડશે, તો પણ એની આંખમાં આંસુ આવશે. ફોર જોય એટલે ખુશી માટે, માતા ખુશ થશે તો પણ તેની આંખોમાં આંસુ આવશે. પ્રાઇડ ગર્વ થશે પોતાના દીકરા દીકરી ઉપર, જો એને ગર્વ થશે તો પણ તેની આંખોમાં આંસુ આવશે. ડિસઅપોઇન્ટમેન્ટ, એને કોઈ નિરાશા થશે તો પણ તેની આંખોમાં આંસુ આવશે. એન્ડ લોનલીનેસ એકલતા, જો માતા એકલી પડી જશે તો પણ તેની આંખોમાં આંસુ આવશે. આ પ્રમાણે ભગવાને સ્પષ્ટતા કરી. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ઈશ્વરે વાતને સ્પષ્ટ કરી કે આંસુ આ બધા માટે હોઈ શકે છે. અને આ વાત સાંભળીને દેવદૂત કહે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન પ્રભુ, શું સર્જન કર્યું છે તમે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનની માતા એની જોડ તો ક્યાંથી મળી શકે. બરાબર. તો આ સર્જનને દેવદૂત અદ્ભુત સર્જન તરીકે વખાણે છે. પેરેગ્રાફ પરથી આપણો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 19. વોટ આર ટીયર્સ ફોર, આંસુ શેના માટે છે. વોટ આર ટીયર્સ ફોર, આંસુ શેના માટે છે. તો જવાબ બનશે ટીયર્સ આર. ટીયર્સને આગળ મૂકીશું, આર સહાયકારક ક્રિયાપદ તરીકે પાછળ આવશે. ટીયર્સ આર ફોર પેઇન, એટલે કે આંસુ પીડા માટે છે. જોય ખુશી માટે, પ્રાઇડ ગર્વ માટે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા માટે, ઓર લોનલીનેસ અથવા તો એકલતા માટે છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 20. વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝડ, શા માટે ઈશ્વર આશ્ચર્યચકિત હતા. ઓન સીંગ અ ટીયર, આંસુ જોઈને ઈશ્વર શા માટે આશ્ચર્યચકિત હતા. કારણ કે ઈશ્વરે તે આંસુને ત્યાં મૂક્યું નહોતું, એટલા માટે તેમને આશ્ચર્ય થયું. બરાબર. તો અહીં જવાબ લખીશું આપણે, ધ લોર્ડ આગળ મૂકીશું અને વોઝ સરપ્રાઇઝડ પાછળ. બરાબર. ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝડ, ઈશ્વર આશ્ચર્યચકિત હતા. ઓન સીંગ અ ટીયર, આંસુ જોઈને. બિકોઝ, કારણ કે હી હેડ નોટ પુટ ઇટ ધેર, તેમણે તેને ત્યાં મૂક્યું નહોતું. એન્ડ ઇટ વોઝ અ મિરેકલ, અને તે એક ચમત્કાર હતો. એવું ઈશ્વરને લાગે છે કે એમને તો આંસુ મૂક્યું જ નથી. બરાબર. પરંતુ તેમ છતાં પણ આંસુ છે, તો એનો મતલબ કે તે એક ચમત્કાર છે. ઓકે. આશા રાખું છું મિત્રો કે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત સર્જન, એનું ભાષાંતર, એના હાર્ડ વર્ડ્સ અને એના બોર્ડ એક્ઝામના જે IMP ક્વેશ્ચન આન્સર્સ છે
એ તમને સારી રીતે સમજાઈ ગયા હશે. આ યુનિટમાં 2 શોર્ટ નોટ છે જેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી ગુડ બાય.